ડાયફ્લુબેન્ઝુરોન. ડાયફ્લુબેન્ક્યુરોન 25% WP ના ઉપયોગ અંગેની માર્ગદર્શિકા. પોરાનાશક કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવતા બાયોલાર્વિસાઇડને સ્થાને રાજ્યમાં ડાયફ્લુબેન્ક્યુરોન 25% WP નવા મોલેક્યુલનો વપરાશ નીચે મુજબ કરવાની રહેશે. દ્રાવણ બનાવવાની પદ્ધતિ. ચોખ્ખા પાણી માટે 10 લિટર પાણીમાં 10 ગ્રામ ડાયફ્લુબેન્ક્યુરોન 25% WP ઉમેરીને દ્રાવણ બનાવી ઉપયોગમાં લેવાનું રહેશે. 2. 5 ગ્રામ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ. દૂષિત પાણી માટે 10 લિટર પાણીમાં 20 ગ્રામ ડાયફ્લુબેન્ક્યુરોન 25% WP ઉમેરીને દ્રાવણ બનાવી ઉપયોગમાં લેવું. ઉપયોગ. અસરકારકતાને ધ્યાને લઈ અઠવાડિક ધોરણે નિયમિત છંટકાવ કરવો. દ્રાવણના છંટકાવ માટે નેપસેક પંપનો ઉપયોગ કરવાનો રહેશે. 1 ચોરસ મીટર વિસ્તારમાં 10 મિલીલીટર, 50 લિનિયર મીટરમાં 500 મિલીલીટર અને 1 હેક્ટર વિસ્તારમાં 100 લિટર દ્રાવણનો ઉપયોગ કરવાનો રહેશે. પાત્રની ઊંડાઈને આધારે દ્રાવણની માત્રા 2 ગણી કે 3 ગણી છંટકાવ માટે ઉપયોગમાં લેવી. ડાયફ્લુબેન્ક્યુરોન 25% ની ઉપયોગિતા. પોરામાંથી પુખ્ત મચ્છર બનવા માટે જરૂરી કાઇટિન સિન્થેસિસને રોકી પોરાને પુખ્ત મચ્છરમાં પરિણમતા અટકાવે છે. અઠવાડિક ધોરણે નિયમિત ઉપયોગથી વાહક મચ્છર ઉત્પત્તિ અટકાવી શકાય છે. મેલેરિયા અંતની શરૂઆત મારા પ્રયત્નોથી. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ.